એનો આદો જ્ઞાનની બઢોતરી થાય. કંજૂસ હોય તેને કોઈ દિવસ वो કહેવત નહીં કંજૂસ ની ઘેર કોઠાર ભર્યા પણ કઈ કામના જેના વાપરજો તેને આદો બઢોતરી થાય, જ્ઞાનની બઢોતરી થાય, તનને થાય, મનની થાય, દરેક જાતને જણા વાપરજો એટલે જ્ઞાનની બઢોતરી થાય. અત્રોસ કહે. અને બીજી વાત જો જેને જેને ગુરુ ધારણ કીધા અને ગુરુ મહારાજે જેને શિષ્ય ગુરુ ધારણ કીધા તો ગુરુ મહારાજે એવો રાખ્યું, ગુરુ મહારાજે સેવા કીધી, ગુરુ મહારાજે તન મન ધન થકી, અન્ન થકી, મન થકી, ધન થકી જેને સેવા કીધી અને જેવે ગુરુ મહારાજને કરે સેવક સેવા એવો ગુરુ મહારાજને પૂરી સત્ર સાયા રાખે અને ગુરુ મહારાજને જેને જો કીર્તિ કંડે આજથી મણ ભલે તમે કરોડ રૂપિયા વાપરો પણ ગરીબ હોય તેને 1 રૂપિયો વાપરે તે બી કરોડ રૂપિયા બરાબર હે ને હે. એટલે જેને તન મન ધન થકીને ભાવથી ને સમર્પણ થાય તેને વાપરજો. એને દિવસ કોઈ દિવસ એને લીધે કીધું ખર્ચે ખૂટે વાકો સોર નહીં તૂટે. કૃપા કરીને પાયોજી મને રામ રતન ધન પાયો. એટલે જો જેને સદગુરુ મળ્યા એક ઉદાહરણ આલો, એક દાખલો આલો, આલીને મારી વાણીને વિરામ કરો કેમ કે આવી ગયો બોલવું પડી. મહારાજ થોડો માફ કરજો. આપના પાવનના ચરણોમાં કોટી વાર વંદન કરો. જો કે રામાયણના અંદર જ્યારે લંકાના અંદર યુદ્ધ થાયું, રાવણ ને યુદ્ધ થયું અને રાવણના યુદ્ધમાં હનુમાનજી સીતાજીને ખબર કાઢવા મોકલ્યા કે જો હનુમાનજી કે સીતાજી હું કરે અને ક્યાં એનો ખબર કરીને તમે લાવો. હનુમાનજી લંકાના અંદર ગયા અને જાવા બાદ રાવણની સેના આજી હતી ને એ સેના પૂરી તહસ નહસ કરી નાખી અને આ ઉપરવાળા ઝાડવતા નીચે કરી નાખ્યો, નીચે વાળા ઉપર કરી નાખ્યો. અને રાવણનો મંત્રી બોલવા લાગો કે ભાઈ રામનો એક શિષ્ય, રામનો એક શિષ્ય પૂરી લંકાની પથારી ફેરવી દીધી તો એનો ગુરુ કેવો હે રામ. એમ તમે ગુરુ ધારણ કરો તો સમર્પિત થઈ જજો અને ગુરુ ધારણ નહીં કરો તો સમર્પિત ના થતો કોઈ મેળ પડે એવું નહીં. એટલે આપણા ગુરુ દાતાનું નામ લગાવતા નહીં અને જેને મળજો એના ભાવથી સ્વીકારજો અને અંતરાત્મા ઉતારજો અને મોરે વચ્ચો. ખૂબ ધન્યવાદ. जय गुरु महाराज. अभी कार्यक्रम को आगे बढ़ाते हुए मैं जिसके इंतजार में अपन सब बैठे हुए तो चलो महाराज बंसीराम महाराज को